શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 27 માર્ચ 2025 ફાગણ માસના વદ પક્ષની 13મી તિથિ પ્રદોષ વ્રત છે, ગુરુવાર છે, એટલે ગુરુ પ્રદોષ વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાયો। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય। મિત્રો, પ્રદોષ અર્થાત સર્વે પ્રકારના દોષનો હરનાર તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, 13મી તિથિ જેને આપણે ત્રયોદશી પણ કહીએ છીએ। આ તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે। ભગવાન શિવને સમર્પિત આ તિથિના દિવસે જે ભક્તો ભગવાન મહાદેવની સાથે પાર્વતીજીની પૂજા અર્ચના કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેને મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે। ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, કષ્ટ આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે। આ પ્રદોષ વ્રત કરવાથી ભગવાન મહાદેવની કૃપાની સાથે ભક્તોને 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। પ્રદોષની તિથિ 7 વાર પ્રમાણે જે વારે આવતી હોય એ વાર પ્રમાણે પણ તેનું મહત્વ અલગ અલગ થઈ જાય છે। જેમ કે અત્યારે ગુરુવાર છે તો ગુરુવારના દિવસે પ્રદોષની તિથિ આવી એટલા માટે આ ગુરુ પ્રદોષ કહેવાશે। સૌપ્રથમ આપણે આ ગુરુ પ્રદોષના તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ અને પૂજન વિધિના મુહૂર્ત વિશે પણ। આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના વદ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 27 માર્ચ 2025 ગુરુવારના દિવસે રાત્રે લગભગ 1:42 જ્યાં તિથિ પૂર્ણ થાય છે 27 માર્ચ 2025 ગુરુવારે રાત્રે લગભગ 11:03। પ્રદોષની તિથિ પ્રદોષની પૂજાના મુહૂર્ત પ્રમાણે જોવાય છે, એટલે કે પ્રદોષ કાળ અને પ્રદોષની તિથિ બંને એક સાથે હોવા જોઈએ। તેમ જોઈએ તો ગુરુવારના દિવસે પ્રદોષની તિથિ આવે છે અને પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે 1 કલાક 1.5 કલાકનો સમય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજાનું વિધાન છે અને પૂજા સંપન્ન થાય પછી ભક્તો વ્રત સમાપન કરી શકે છે। માટે તારીખ 27 માર્ચ 2025 ગુરુવારના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે। આજે પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે સાંજે લગભગ 7:04 થી લઈને 9:24 સુધીમાં। આ દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ આદિથી પૂજન થાય છે। જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ અથવા જેઓ વ્રત કરવા નથી માંગતા તેઓ પણ આજે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે તો જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે, ગ્રહ દશા સુધરે છે, ઘરમાં કલેશ, દુઃખ, દરિદ્રતા હોય તો પણ પ્રદોષનું વ્રત કરી શકાય છે અને જો વ્રત ન થાય તો પૂજન પણ કરી શકાય છે। આ વ્રત 2 રીતે થાય છે, એક તો ઉપવાસ જેમાં ચા, દૂધ, કોફી, ફલ, ફલાદી લઈ શકાય છે અને બીજું છે એક ટાઈમ ભોજન જે રાત્રિના સમયે લઈ શકાય છે। હવે આપણે જાણી લઈએ પ્રદોષની પૂજા વિધિ વિશે। જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સૂર્યોદય પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે। જે પૂજાનું મંદિર છે તેની સાફ સફાઈ કરીને, જો ઘરમાં આપણે મંદિરમાં ભગવાન મહાદેવની ફોટો કે મૂર્તિ બિરાજમાન હોય તો તેમની ખાસ પૂજા થાય છે અથવા શિવાલયમાં જઈને પણ ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે અને સવારે જ વ્રતનો સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે। ભગવાન મહાદેવનું જો નાનકડું અંગૂઠા જેવડું ઘરમાં શિવલિંગ હોય તો તેની પણ સવાર સાંજ પૂજા થઈ શકે છે। ભગવાન મહાદેવની પૂજામાં ખાસ કરીને કાચું દૂધ છે, બીલીપત્ર, મધ, ધતુરો, વિવિધ પુષ્પો, પંચામૃત, પંચમેવા, પંચફળ આદિથી પૂજન થાય। ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ અર્પણ કરીને ભગવાન મહાદેવની આરતી કરાય છે। ત્યારબાદ ભગવાન મહાદેવના મંત્ર જાપ છે, આપણને ઈષ્ટ હોય, આપણને આવડતા હોય તે જપી શકાય છે, ચાલીસા પાઠ કરી શકાય છે, આજની વ્રત કથા સંભળાય છે। ભગવાન મહાદેવની પૂજા કરવાથી જીવનમાં રહેલા કલેશ, બાધા દૂર થાય છે, પાપ નષ્ટ થાય છે, ઘરમાં અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે, અકાલ મૃત્યુનો ભય ટળે છે, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે। માન્યતા છે કે આ દિવસે જે વ્રત રાખે છે તે વ્યક્તિ મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે, શિવલોક ધામની પ્રાપ્તિ કરે છે। પ્રદોષ વ્રત રાખવાથી વૈવાહિક જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે, સંતાનનું સુખ પણ પ્રાપ્ત થાય છે। એમાંય ખાસ કરીને આ ગુરુવારે આવતું ગુરુ પ્રદોષનું વ્રત સાધકના જીવનમાં ઘણા લાભ પ્રાપ્ત કરાવે છે, જ્ઞાન સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે। આ વ્રતના દિવસે જે મહાદેવની વિધિવત પૂજા કરે છે તેના 9 ગ્રહો સંબંધિત દુષ્પ્રભાવ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે। પિતૃદોષ, કાલ સર્પ દોષ, વિષ યોગ આદિમાંથી પણ શાંતિ પ્રાપ્ત થાય છે। ગુરુ ગ્રહ જો કુંડળીમાં અશુભ પ્રભાવ દેતા હોય, મજબૂત ન હોય અથવા જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થતી ન હોય તો પણ આ ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત ઉત્તમ છે। જો કે ઘણા ગુરુવારે વ્રત કરીને બૃહસ્પતિ દેવની પૂજા કરે છે, ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા કરે છે, તેમને પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે।
આ પ્રદોષના દિવસે ભગવાન ભોળાનાથની પ્રદોષકાળમાં પૂજા કરવાથી સર્વે સંકટો, રોગ, કષ્ટ, ઋણમાંથી મુક્તિ મળે છે. આમ ગુરુ પ્રદોષનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, હવે આપણે સાંભળીએ પાવન કરનારી ગુરુ ત્રયોદશી કે ગુરુ પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એકવાર ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. તે સમયે દેવતાઓએ દૈત્યોની સેનાને પરાજિત કરીને નષ્ટભ્રષ્ટ કરી દીધી. પોતાનો વિનાશ થયેલો જોઈને વૃતાસુર અત્યંત ક્રોધિત થઈ ગયો અને સ્વયં પોતે યુદ્ધ માટે તૈયાર થયો. માયાવી અસુરે તેની આસુરી માયાથી ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું. તેના સ્વરૂપને જોઈને ઇન્દ્ર આદિ બધા દેવતાઓએ ઇન્દ્રની સાથે સહાય મંત્રણા કરી પરમ ગુરુ બૃહસ્પતિજીનું આવાહન કર્યું. ગુરુ તત્કાળ હાજર થઈને તેમને કહેવા લાગ્યા કે હે દેવેન્દ્ર, હવે તમે વૃતાસુરની કથા ધ્યાન મગ્ન થઈને સાંભળો. વૃતાસુર પહેલાં બહુ ભારે મોટો તપસ્વી કર્મનિષ્ઠ હતો. તેણે ગંધર્વ માદન પર્વત પર ઉગ્ર તપ કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા. પૂર્વ સમયમાં તે ચિત્રરથ નામનો રાજા હતો. તમારા નજીકમાં જે સુરમય વન છે તે વન તે રાજ્યમાં હતું. હવે સાધુ પ્રવૃત્તિ વિચારવાન મહાત્માએ તેમાં આનંદ લેતા હતા. ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે. એક સમયે ચિત્રરથ સ્વેચ્છાથી કૈલાશ પર્વત પર ચાલ્યો ગયો. ભગવાનનું સ્વરૂપ અને ડાબા અંગમાં જગદંબા પાર્વતી બિરાજમાન જોઈ ચિત્રરથ હસ્યો અને હાથ જોડીને ભગવાન શિવને કહેવા લાગ્યો, હે પ્રભુ, અમે માયા મોહિત થઈને વિષયોમાં ફસાયેલા રહીએ છીએ. તે કારણે સ્ત્રીઓના વશમાં રહીએ છીએ. પરંતુ દેવલોકમાં આવું દ્રષ્ટિગોચર થતું નથી કે સ્ત્રી આલિંગન સભામાં બેસે. ચિત્રરથના આવા વચનો સાંભળીને સર્વવ્યાપી ભગવાન હસીને બોલ્યા કે હે રાજન, મારો વ્યવહારિક દૃષ્ટિકોણ જુદો છે. મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે. તેમ છતાં પણ તું સાધારણ માણસોની જેમ મારી હસી મજાક ઉડાવે છે. ત્યારે પાર્વતી ક્રોધિત થઈને ચિત્રરથની તરફ જોઈને કહેવા લાગી, હે દુષ્ટ, તે સર્વવ્યાપી મહેશ્વરની સાથે સાથે મારી પણ મજાક ઉડાવી છે. તેથી તારે તારા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડશે. હાજર રહેલા સભાસદમાં મહાન વિશુદ્ધ પ્રકૃતિના શાસ્ત્રવેતા છે અને સંત કુમાર છે. તે બધા અજ્ઞાનમાં નષ્ટ થઈ જવાથી શિવ ભક્તિમાં તત્પર છે. અરે મૂર્ખ રાજ, તું અતિ ચતુર છે, તેથી હું તને તેવી શિક્ષા કરીશ કે તે તું ફરી કદી આવા સંતોની મજાક મશ્કરી કરવાનું દુસ્સાહસ ન કરી શકે. હવે તું દૈત્ય રૂપ ધારણ કરી વિમાનથી નીચે પડ. તને હું શ્રાપ આપું છું. હમણાં જ પૃથ્વી પર ચાલ્યો જા. જ્યારે જગદંબા ભવાનીએ ચિત્રરથને આ શ્રાપ આપ્યો તો તે તક્ષણ વિમાનમાંથી નીચે પડ્યો અને રાક્ષસ યોનિને પ્રાપ્ત થયો અને પ્રખ્યાત મહાસુર નામથી પ્રસિદ્ધ થયો. ત્વષ્ટા નામના ઋષિએ તેને શ્રેષ્ઠ તપથી ઉત્પન્ન કર્યો અને હવે તે જ વૃતાસુર શિવ ભક્તિમાં બ્રહ્મચર્યથી રહે છે. આ કારણથી તમે તેને જીતી નથી શકતા. તેથી મારી સલાહથી આ પ્રદોષ વ્રત કરો, જેથી મહાબળશાળી દૈત્ય પર વિજય પ્રાપ્ત કરી શકો. ગુરુદેવના વચનો સાંભળીને બધા દેવતા પ્રસન્ન થયા અને ગુરુવાર ત્રયોદશી પ્રદોષ વ્રતનું વિધિ વિધાનથી વ્રત કર્યું. પછી રાક્ષસ વૃતાસુર પર વિજય પ્રાપ્ત કર્યો. મને અને ઇન્દ્રદેવ સુખપૂર્વક રહેવા લાગ્યા. બોલો ઉમાપતિ શંકર ભગવાનની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.